એમાં કોઈ કે હેર સ્પ્રે મોકલ્યો, હેર સ્પ્રે મુંબઈથી મારા મિત્રે. હવે હેર સ્પ્રે વસ્તુ એવી છે કે તમે વાળ ઓળી લો. એ વખતે વાળ હતા તો વાળ ઓળી લો, પછી એ હેર સ્પ્રે લગાડો તો જે સ્ટાઇલમાં વાળ ઓળ્યા એ સ્ટાઇલમાં વાળ રહે. ગમે એટલો પવન આવે તો વાળ વિખાય ને એટલું હજલ લિક્વિડ અંદર આવે. હવે મારા ગામમાં મારા ઘરે પહેલો એલો હેર સ્પ્રે આવેલો, કોઈને ખબર નહીં. એમાં જાનમાં કોઈ કેવું ઉતારામાં બાયુને અંબાઈ દીધો. હવે અમને ખબર નહીં બાયુને ક્યાંય ખબર હોય. અને હાડલા ઉપર ધરાય ધરાય સાંટ્યો, અને હાડલા જે હજળ થયા છે. આવડે કે મારા ભાઈ કહે છે ટોપા કોઈને લાશ ઊંચી થાય, ટોપા કોઈ શારે કોરથી સાંટેલો. ગઢડામાં અમારે એવડો બનાવો હતો ને, તો એક શેઠ પાસે ગયા. મેં કીધું આમાં કંઈક આપો. 2 લાખનો ચેક આપ્યો. એવડો લાખનો જ થતો. તો 2 લાખનો ચેક આપ્યો, બસ સહી ન કરે. તમે સહી કરો મેં કે નહીં, ગુપ્ત દાન લે બોલું. આને ક્યાં લઈ જાઓ ચેકને મઢાવો. અને ગામડાની મજા છે. ગામડામાં તાણ કેવી કરે. હમણાં હું એક ગામમાં પ્રોગ્રામ દેવી ગયો ને 2-3 દી પહેલાં, તે કેટલા હોલદોલ માણસો તમે જો ગામડામાં. અત્યારે વાતાવરણ ગામડામાં એવું છે કે 5 માથે પંખો મૂકો ને તો ઠંડી લાગે, અને 1 માથે મૂકો તો ગરમી થાય. આવું વાતાવરણ આપણે ગામડામાં છે. મેં હળવળ સેટ કર્યો પંખો, આમ ધીરો ધીરો 1 માથે. તો એ મકાનના માલિક આવ્યા ને આમ પંખો જોયો, પાદરો 5 માથે કર્યો. મેં તો રહેવાય દો. મને કહે તમે કહી દે આવો ભલા મને. હવે નહીં તાણું કરે બોલો. આ ગામડું. અને ખરેખર ગામડા મજા છે. તમે વિચાર કરો. હા, અહીં જો શહેરમાં સંસ્કારો છે. લોકો કહે ને સુરતમાં સંસ્કાર નથી, ખોટી વસ્તુ. સંસ્કાર ન હોય ને તો આવા ધાર્મિક કાર્યો જ ન થતા હોય. પેલા પણ અહીં સંસ્કાર છે. અમારા ગામડામાં શ્રદ્ધા છે, પણ સિસ્ટમ હાવ કે અહીં જો તમે જુઓ શનિવારે નાની એવી હનુમાન દીદી દીરી છે તો સુરતમાં 25 જણા નાળિયેર લઈને લાઈનમાં ઊભા છે. અમારા ગામડામાં કોઈ લાઈન થઈ જ નહીં કેરોસીન સિવાય. લોકો કે મુંબઈમાં સંસ્કાર નથી. મુંબઈમાં સંસ્કારની સિસ્ટમ બે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં તમે બેસો અને એટલી બધી ગરદીમાં આપણે કોણી કોકને વાગી જાય તો જેને કોણી વાગી હોય સોરી કરીને માફી માગે. ભૂલ આપણી હોય છતાં માફી માગેનું કારણ હું એને બાદોનો ઝઘડવાનો ટાઈમ નથી. અમારે ગામડામાં એ સિવાય કંઈ કામ નહીં. સમાધાન થઈ ગયો તો ધારિયા લઈને આટા મારતા કઈ ગયું મગનું લે એટલે નથી મારવો એને. એટલે જે કઈ મજા છે લગ્ન ને વેવિશાળ વચ્ચેની છે. તમે મારા, તું મારી, તું તમે નીકળી રહે, ખાલી મારા મારી રે. એમાં લગ્ન પછી અઠવાડિયું તમે સમાવેશ છો. ઓલી બાઈ બોલે તો ઓહો કોઈ અવતારે કોઈ ભેગે લાગવાનું મન થાય. એટલું મીઠું બોલે માત્ર અઠવાડિયું. આમ અશોકનામાંથી એટલું પ્રેમથી બોલાવે અશોક. અશોકના ડોલમાં ભરવા પડે, ઓગળી જાય પીછે. અશોક અશોક હું થાય અશોક. આનો અશોક, એની બાય લગ્ન 20 વર્ષ એટલે અશોક. આને ભાઈ એનો અશોક લગ્ન 25 વર્ષ એટલે એસકો પ્રાઇમરને પીનું મારતો હોય. પછી ગારિયાધારની બાજુમાં હમણાં મારો ગામડા પ્રોગ્રામ હતો. તે ત્યાં તો આપણે મકાન બહુ મોટા વીઘાના ફળિયા. તે બેનો ચૂલા ઉપર રસોઈ બનાવતા. એક બેન રોટલા બનાવતા ફળિયામાં. એની બાજુમાં બેઠો. એને જેવો રોટલો તાવડી ઉપર નાખ્યો એટલે તાપ ઓલવાઈ ગયો. મેં તો બેન શું કરશે, તમે લાઇટરથી બીજી વાર ગેસ શરૂ કરો. આ બેન શું કરશે, તેને ભૂંગળી લીધી અને ચૂલામાં ફૂંક મારી. જેવી ફૂંક મારી ભાઈ 4 લાકડા હતા, 2 લાકડા હળી ગયા, 2 ન હળી ગયા. એટલે બેનને મેં કીધું કે તમે વધારે ફૂંક મારી હોય તો સારે 4 લાકડા હળગ્યા. મને કે સુખદુભાઈ તમને આમાં ન ખબર પડે, બહુ વધારે ફૂંક મારી હોય ને તો ઓલી જૂની રેખ્યા હોય ને મોઢા ઉપર ઉડે. પછી મેં નક્કી કર્યું કે જેટલું બહેનોને હળગાવતા આવડે એટલે ભાઈ તાકાત નથી. ગમે એવા હોય તો આમ લગ્ન કરે એટલે આમ વંડિયું આમ કૂતરું ભાત વીખી નાખે. હા, અને હવે લાજના રિવાજ વિહાઈ ગયા. અમને અમદાવાદની છોકરી પૂછતી મેં કે સુખદભાઈ સૌરાષ્ટ્રના બહેનો લાજ કાઢે છતાં ભાળતા કેમ છે? મેં તો સનગ્લાસ હોય, અંદરથી બહાર દેખાય, બહારથી અંદર હું ભર્યું ન દેખાય. મારા લગ્ન થઈ ગયા છે એકવાર. એમાં કોઈ કે હેર સ્પ્રે મોકલ્યો, હેર સ્પ્રે મુંબઈથી મારા મિત્રે. હવે હેર સ્પ્રે વસ્તુ એવી છે કે તમે વાળ ઓળી લો. એ વખતે વાળ હતા તો વાળ ઓળી લો, પછી એ હેર સ્પ્રે લગાડો તો જે સ્ટાઇલમાં વાળ ઓળ્યા એ સ્ટાઇલમાં વાળ રહે. ગમે એટલો પવન આવે તો વાળ વિખાય ને એટલું હજલ લિક્વિડ અંદર આવે. હવે મારા ગામમાં મારા ઘરે પહેલો એલો હેર સ્પ્રે આવેલો, કોઈને ખબર નહીં. એમાં જાનમાં કોઈ કેવું ઉતારામાં બાયુને અંબાઈ દીધો. હવે અમને ખબર નહીં બાયુને ક્યાંય ખબર હોય. અને હાડલા ઉપર ધરાય ધરાય સાંટ્યો, અને હાડલા જે હજળ થયા છે. આવડે કે મારા ભાઈ કહે છે ટોપા કોઈને લાશ ઊંચી થાય, ટોપા કોઈ શારે કોરથી સાંટેલો. એટલે હવે બધા સુધારા આવી ગયા છે. અને બહેનોના કીર્તન જો તો મને ઘણી વાર એવું થાય. આ સુરતમાં બહેનો કીર્તન ગાતા હોય, 1000 સ્ક્વેર ફૂટમાં બંગલાનું બાંધકામ હોય, અંદર ફ્રીજ હોય, એસી હોય, વોશિંગ મશીન હોય, એટલી સુવિધા હોય છતાં બહેનો ગીત શું ગાય, ઘેર જાવું ગમતું તો ક્યાં જવું તમારે? ઓલો બિચારો કેટલું રળીને આ બધું બનાવ્યું છે. ઘરે જ રહેવાનું હોય ને, ઘર એક મંદિર છે. પણ મેં કીધું ને કે
તન હારું તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન હારું તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ, અને ધન હારું તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. અહીં અમારે દર્શનભાઈ બેઠા છે ત્યારે હિન્દુ ધર્મસભાના તેઓ અહીં વોર્ડના પ્રમુખ છે અને એની ટીમ બધી અહીં બેઠી. એકવાર જોરદાર તાળીથી વધારી લો. એક દ્રષ્ટાંત આપવું, કારણ કે હવે આ કોરોના પછી આપણે જીવવી છે ને જે એ જ મોટી ભગવાનની ગિફ્ટ છે. પછી જ્ઞાતિવાદ ભૂલી જાયજો, જ્ઞાતિવાદના વાડામાંથી બધા બહાર નીકળજો. માત્ર આપણે હિન્દુ સેવી યાદ રાખવાની જરૂર છે. સાહેબ વિચાર તમે કરો કે સ્વામી વિવેકાનંદ અમેરિકાની બજારમાં હાલ્યા જતા હતા, કોઈ અમેરિકાને મસ્કરી કરી સ્વામી વિવેકાનંદની કે તમે ભારતીય સંસ્કૃતિની વાતો કરો છો. આજે બૂટ પહેર્યા, બૂટ એ અમારી અમેરિકન કંપનીના છે. તેથી સ્વામી વિવેકાનંદે ખૂબ સરસ જવાબ આપ્યો કે બૂટ કદાચ તમારી અમેરિકન કંપનીના હોય ને કદાચ તમારી સંસ્કૃતિ હોઈ શકે, પણ આ ભગવી ભાગ છે ને એ મારી ભારતની સંસ્કૃતિ છે, એ માથા ઉપર લઈને ફરું છું. વિચાર કરો તમે, અને વિચાર કરો ઠેઠ બાવળિયાળીથી લઈ અને સત્તાધાર સુધી જો અન્ય ક્ષેત્રો ચાલતા હોય તો આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ચાલે છે ને. આપણે એક મર્યાદા છે. તમે જુઓ, ભલે તમે સુરતમાં આવીને એટલા બધા સુખી થયા, પણ જો ભાઈઓ આ બાજુ બેઠા, બહેનો આ બાજુ બેઠા, આ મર્યાદા માત્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં છે. બાકી મુંબઈ અમારો ટિકિટ છે એટલે ધીસ ઇઝ કપલ, પતિ પત્ની બે બાજુ બેઠા ને એના પત્નીથી લુકેશ એટલો ડરે. હું કંઈક જોક્સ તો તરત ઘરના પૂછે, સ્મિતા આમાં હસવું છે? તમે હાથી ઉઠ્યા આવ્યા છે તારી જાતની સ્મિતુડી. આ આપણે એક મર્યાદા છે. તમે જો, અને હવે જો રિવાજ હારા આવી ગયા. વિચાર તમે કરો, ટેકનોલોજી હારી આવી ગઈ. અને બહેનોનો ત્યાગ છે. તમે વિચાર કરો, આપણે વેલંદા સોસાયટી છે આ એટલો એરિયા, કાલ હવે તમે અખતરો કરજો કે તમને ખબર પડે કે આપણો કોઈ મિત્ર બીમાર છે અને બેન તમને આમ હામાં મળે શેરીમાં, તો ભાઈની તબિયત પૂછજો. એનો પતિ ગમે એટલો બીમાર રહેશે ને તો બેન એક પણ શબ્દ મોળો નહીં બોલે. આપણે કે મારા ભાઈની તબિયત કેમ છે? બહુ તમારા ભાઈની તબિયત સારી છે, ફ્રૂટ ખાવા મીડ્યા છે, રવિવારે રજા આપી દેશે. મને એમ લાગે છે કે ભગવાનની દયાથી તમારા ભાઈને સાવ સારું થઈ જાય. એક પણ શબ્દ એના પતિ વિશે બેન મોળો નહીં બોલે. આની આ ઘટના અવળી બની. કોઈ બેન બીમાર પડે ભાઈ જોજો હું જવાબ દેશ. આપણે કઈ કેમ છે મારા ભાઈ? લગભગ નહીં ટકે એવું લાગે. એ મારા બાન બધા બહાર નાખે રહે નહીં, મારા લાગે ગોજો માંડ ગણપતિ બેહેરા તારી હાટું, બીજું ક્યાં ગોતવું મારે. હમણાં એક છોકરી એક્ટિવા લઈને હાલી જતી રોડ ઉપર, એક્ટિવા લઈને મેં ઓચે તેની પડી ગઈ, બે ભાન થઈ ગઈ. એક બાબા બાજુમાં બેઠા હતા, આમ ઊભા હતા. એક છોકરાને કે હાલે 20 રૂપિયા લીંબુ શરબત લઈ આવી. આ છોકરી બે ભાન થઈ ગઈ. ઓલો લીંબુ શરબત લઈ આવ્યો પણ ઊભો એ પી ગયો. છોકરો દાદા કે ત્યાં હું કેમ પીધું? કે મેં હું આવું નથી જોઈ એક તો. એટલે બોલો હવે આને ક્યાં મૂકવો દાદા? એ કે હું આવું જોઈ શકતો નથી. એટલે જે કાંઈ મજા છે લગભગ બહેનોની હાજરી સાથે એક દીકરીનો પ્રસંગ કહી દે, કારણ કે જે બે આપણે દીકરીઓ અહીં બેઠે એમને સાંભળવાના છે. અને મેં કીધું ને કે ડાયરા હવે અમારા ક્રેઝ આવ્યો ડાયરાનો. નકર લોકો છે ને ડાયરો સાંભળવા નહોતા આવતા, જોવા આવતા. કલાકાર કેવડા ત્યાં એમને હું વાડીએ લઈ જાઉં તમારે. હા, એક ગામમાં ગયા 10,000 રૂપિયા ઓછા આપ્યા. મેં તો એટલા બધા પેમેન્ટમાં કેમ ઓછા આપ્યા? કે અમારે જે ગીત, અમારે જે ભજન ગાવું તો ભજન તમે ન ગાયું, 10 રૂપિયા કાપી નાખ્યા. એ ગામમાં એક વાર પછી બીજો પ્રોગ્રામ, મેં એ ગીત 2 વાર ગાવ એટલે પેમેન્ટમાં વાંધો ન આવે. 2 વાર ઉલી ગાયું, 20,000 રૂપિયા ઓછા આપ્યા. મેં આ વખતે કેમ ઓછા આપ્યા? કે આ વખતે નહોતું ગાવાનું, એમ નથી રહ્યા. હા, હવે તો સીડીનો યુગ પૂરો થઈ ગયો, પણ પહેલાં સીડી આવતી હતી ને હવે તો મહાભારત સિરિયલ પૂરી થઈ ગઈ ને 30 વર્ષ થયા. અમારા ગામમાં એક આખું ઘર હજી મહાભારત જોયા જ કરે છો, હજી મહાભારત જોવે છે. તો હવે એને મહાભારત એટલું આખા કુટુંબે જોયું છે ને, મહાભારત એના શરીરમાં પ્રવેશી ગયું છે. એને ઘરે નથી જવાતું, બધા મહાભારતની ભાષામાં જ વાત કરે છે. હમણાં એને ઘરે ગયો ને તેનો છોકરો મને કહે, કાકા શ્રી લે પધારો પધારો, આસન ગ્રહણ કરો. પછી મેં કીધું, લુખાઈશ ક્યાં છે તારા પિતાશ્રી? કે મારા પિતાશ્રી નગર ચર્ચામાં ગયા છે, એના માટે કોઈ સંદેશો છે? મેં તારા પિતાશ્રીને કહે છે મામા શકુની ફ્રીજનો હપ્તો લેવાયા હતા. આમાં જોક્સ દર્શનભાઈ મૂળ 250 છે અને મેં કલાકાર 500 છે, પણ ઉગે એને કોઈ ન ભૂગે. આજે અમેરિકા તમારે જાવ ને તો બિઝનેસ ક્લાસની ટિકિટ 3.5 લાખ રૂપિયા છે બિઝનેસ ક્લાસમાં. હું 5 વાર હમણાં જઈ આવ્યો. એનું કારણ શું છે કે અમેરિકા અમારો અભિમાન નથી કહેતા કે અમને બોલાવેલ, પણ આપણી તળપદી ભાષાના કોઈ પણ કલાકાર હોય, કોઈ પણ ભજન હોય તો એના વિદેશવાળા એટલા ચાહે છે કે દરિયા પાર સાહેબ ક્યાં તમે જુઓ તો હોંગકોંગ ને દુબઈ ને અમેરિકાન. પણ મેં કીધું ત્યાં બધી સિસ્ટમ બહુ સારી છે મને. અને એમાં આપણા ગુજરાતીઓ જે પ્રગતિ કરી છે સાહેબ, એમાં તમારા સુરતવાળા મને ત્યાં ગયા છે બધા, અને હું પ્રગતિ બધા કરી છે સાહેબ. હા, જબરદસ્ત. હું ન્યૂઝ હશે ના ઓક્ટર રોડ ઉપર નીકળ્યો ને તો એક દુકાન ઉપર લખેલું
અને ગુજરાતીને ગુજ્જુ કહે, ગુજ્જુ 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 એન્ડ થોમસ, 3 વાર ગુજરાતી ને 1 વાર થોમસ. એ ત્રણે ગુજરાતી મેં ઊભા રાખ્યા. મેં 3 વાર ગુજરાતી ને 1 વાર થોમસ. આ શું છે કે 25 વર્ષ પહેલાં મેં અમેરિકા 3 ગુજરાતી આવ્યા તો અમારી પાસે ધંધાનો અનુભવ ખાલી હતો, પૈસા નહોતા. પૈસા થોમસ પાસે હતા, પછી એને અમે ભાગીદાર બનાવ્યો. મેં ત્યારે 25 વર્ષ કે પોઝિશન શું છે? મેં કે થોમસ પાસે ખાલી અનુભવ છે, રૂપિયા મારી 3 પાસે છે. થોમસ શું કરે કે આ પોતા મારે. એમાં એક જણો મને કે સુખદભાઈ ક્યાંક ક્યાંક ઇંગ્લિશ બોલજો, ઇંગ્લિશ. તો હું એક રેસ્ટોરન્ટમાં ગયો, મને ઓર્ડર અપાઈ દો. એટલે વેટર મેં કીધું ઓનિયન, એટલે આમ નામ કરે. મેં તો ઓનિયન, તો એટલે 3 વાર કીધું, મારો મગજ ગયો. મેં ઓનિયનમાં ખબર ન હોય. બાજુની થાળમાં ડુંગળી બતા. મેં કે ડુંગળી ગયો ને જૂનાગઢનો છું, હું ફેરલું વળી ગયો. પણ દીકરીઓને કદો પ્રસંગ કહી દી બહેનોનો કે દીકરી છે ને તુલસીનો ક્યારો છે. વિચાર કરો ભાઈ, થોડુંક આપો મને સૂર. આમ તો હું સૂરમાં સૂર નહીં. મને એક ભાઈ કહેતા હતા તબલાવાળા, મને કે સૂર આપો ને, મેં આમ સૂર આપ્યા. મને કે સૂર ખોટા છે. મેં ધંધો જ ખોટો પકડાઈ ગયો. કારણ કે 80 વર્ષ અમારા બાપુજી ઉજાગરા કર્યા, 20 વર્ષ હું મથું છું. સ્ટેજની દુનિયામાં બાપ દીકરા 100 વર્ષ પૂરા કર્યો તો મેં મારા બાપાએ કર્યા. હા, અને આ ક્ષેત્ર કોનું છે? ચારણ બારોટ, એને ઉજળું કર્યું છે. એને ધન્યવાદ આપવા જોઈએ કે એને સાહિત્યના આ યુગમાં હાંચવું. હવે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં ગોખલું મૂકવા જેવું છે. કારણ કે મારા બાપા 60 વર્ષ પ્રોગ્રામ કર્યા ને ઉધાર લ્યુના લઈ કે એ કોઈક ચોરી ગયું. હા, લ્યુના ગાડી વખતે હારે મારી આવતી. હજી મેં હાંચ્યું છે. દિવાળીએ 50-100 જણા તો લ્યુનાના દર્શન કરવા આવે. મેં કીધા માનતા ન રાખે સારું હોય. અત્યારે વાહન ઉપડી ગયા છે, પણ મજા છે.